रुक्मणी पूछो ने प्रभु आपका राजा દિવસભર અનેક કાર્યોમાં મગ્ન રહું છું. સુંદર રીતે રાજ્ય પણ ચલાવું છું. પણ જ્યારે એ મહેલમાં પધારું છું ત્યારે એકદમ ગુસ્સો થઈ જાઉં છું અને માંથી વિશ્વાસ કરી પડે છે અને આંખમાં અશ્રુ આવી જાય છે. તો તેનું કારણ શું પ્રભુ? શું અમારા કોઈ ખામી છે પ્રભુ? રૂકમણીજી, આપની સેવામાં કોઈ ખામી નથી, પરંતુ મને સર્વ ગોપીજનો સાથે કરેલી રાસલીલાની યાદ આવી જાય છે. તેમના પ્રેમને યાદ કરીને મારી આંખમાં પણ પ્રેમના અશ્રુ આવી જાય છે. અહીં કોઈ દુઃખ ન હોવા છતાં મને વ્રજનું સુખ સાંભળે છે અને મારા મુખમાંથી વિશ્વાસ કરી પડે છે. પ્રભુ, શું અમારા કરતા એ ગોપીજનોનો પ્રેમ અધિક હતો? અમારા કરતા એ ગોપીજનો વધારે ચતુર છે. અમે સર્વે આપની આજ્ઞા પ્રમાણે ચાલીએ છીએ પ્રભુ, છતાં આપને એમની યાદ વડાવી એનું કારણ શું? રાણીજી, એ ગોપીઓનો તો હું સદાયનો ઋણ છું. હા, એ શરદની રાત્રિ, શરદનો ચંદ્રમા, એ બંસીબત, એ યમુના, એ રાસલીલા, શું અદભુત હતું એ બધું. એ બધું હવે મને ફરી ક્યારે મળશે? એ શું ખાવા કે ક્યાંય દૂધ પણ મિલતાનું નથી. તમારા પ્રેમનું તો કોઈ અંશ નથી. મારી બંસી સાંભળીને તમે રાત રહેવા છતાં પતિ, પુત્ર, ઘરબાર વગેરે ત્યજીને મારી પાસે વનમાં દોડી આવ્યા. લોટ અને કુળની લાજને તણખલાની જેમ તોડી નાખી. ધન્ય છે મેં તમને ઘરે પાછા જવા ઘણો ધમગોળ કર્યો, પણ મારા પ્રત્યેના તમારા પ્રેમને વશ થઈ તમે પાછા ન જ ગયા. ધન્ય છે તમારા શુદ્ધ પ્રેમને. આ રીતે કૃષ્ણને યાદ કરીને આપ ખુશી ખાઓ છો એ અમને જરાય ગમતું. અમે પણ આપણે ગોપીઓ જેટલો જ પ્રેમ કરીએ છીએ. આપની પ્રેમની કસોટીમાં અમે જરાય આપ જ્યાં બોલાવશો અને જ્યારે બોલાવશો ત્યારે રાસ રમવા જરૂર આવીશું. એમના કરતાં અમે ઉત્તમ રાસ કરીશું. અમે તો આપની પરમેની રાણીઓ છીએ. અમને કોનો ડર? રાણીજી, તમારા તમારી અને ગોપીઓની કક્ષામાં બહુ ફરક છે. તમે ઓછા ખર્ચામાં